नमस्कार, आप देख रहे हैं सूरत सम्राट न्यूज। मैं हूं आपके साथ मनु तिवारी। आइए रुक करते हैं इस खास खबर की ओर। આજે બુધવાર 22 તારીખના દિવસે સુરતમાં રેડ એલર્ટ છે વરસાદનું રાતના 10 થી વહેલા સવાર સુધી। તો દરેક પરિવારજનોને વિનંતી કરું છું કે રાત્રે મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈ બહાર ના નીકળે। પૂરા સુરતની તમામ કોર્પોરેશન ઓફિસો આખી રાત ખુલ્લી છે સેવા માટે। મારી પોતાની ઓફિસ સરથાણા કાર્યાલય આખી નાઇટ ત્યાં કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ સહિત બધા જ ત્યાં બેઠા છે અને ઇમરજન્સી માટે ત્યાં સેવા આપવા માટે બેઠા છે। એ જ રીતે સરથાણાની એસએમસી ઓફિસ આખી નાઇટ ખુલ્લી રહેવાની છે સેવા માટે। તો દરેક મિત્રોને વિનંતી કરું છું કે મગો, સણિયા, યોગી ચોક, પૂણા, કારગિલ ચોક થી આગળ મહાવીર ચોક, સીમાડા, સરથાણા અને કઠોદરા આ બધી જ જગ્યા પર પાણી જ્યાં ખાડી છે લક્ષ્મણનગર વગેરે ત્યાં બધા જ કોઈ એમને ઓળંગે નહીં અથવા તો ત્યાં જાય નહીં। સીમાડા એક કોર્પોરેશનના ફાયર જવાનો અને બોટ રાખવામાં આવી છે, ટ્રેક્ટર પણ ત્યાં રાખવામાં આવ્યું। એ જ રીતે વ્રજ ચોક પણ આ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે। કઠોદરા સ્કૂલ પાસે બોટ અને જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। એ જ રીતે કામરેજ મામલતદાર ઓફિસ પણ ખુલ્લી છે, કંટ્રોલ રૂમ ખુલ્લો છે। ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય એબીસી મોલ ચૂંટાયેલા સદસ્ય જિલ્લા પંચાયતના મહેશભાઈ, સુચેતનભાઈ, કૌશલભાઈ અને પરેશભાઈ અને આખી ટીમ કામરેજ પણ આખી નાઇટ એબીસી મોલ પર સમસ્યા માટે ત્યાં ઇમરજન્સી સમસ્યા માટે રહેવા। બધા જને હું વિનંતી કરું છું કે મેડિકલ ઇમરજન્સી કંઈ પણ આવે, કોઈને પ્રશ્ન થાય તો બધી વ્યવસ્થા અમે રાખી છે। બાકી કોઈએ રાતના બહાર નીકળવું ન જોઈએ, પાણીમાં પણ કોઈ ગાડી ચલાવે નહીં એટલી હું વિનંતી કરું છું। આખા સુરત શહેરની એસએમસીની તમામ ઓફિસો આખી નાઇટ ખુલ્લી છે પાણી ભરાવા વગેરેને નિકાલ કરવા માટે। ફાયર બ્રિગેડ પણ જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં બધી જ જગ્યાએ એમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ રીતે આપણે સહયોગ આપીશું તો ચોક્કસ આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કંઈ જ ન થાય, પણ સેફટી બહુ જરૂરી છે। ગભરાવાની જરૂર પણ નથી કારણ કે ઇમરજન્સી માટે તંત્ર સજ્જ છે। इस खबर में बस इतना ही। बने रहिए हमारे साथ और देखते रहिए सूरत सम्राट न्यूज।